અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. ગરમીના સતત વધતા પારાને કારણે લોકો બીમારીની લપેટમાં આવી રહ્યા છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં જ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં 11,808 દર્દીઓ નોંધાયા છે, જે ગરમીની ગંભીરતા દર્શાવે છે. મળતી માહિતી અનુસાર આકરી ગરમી અને બફારાને કારણે લોકોમાં ઝાડા, ઉલટી, તાવ, ચક્કર આવવા અને માથાના દુખાવાની ફરિયાદો વધી છે. જેમાં છેલ્લા એક મહિનામાં ઝાડા ઉલટીના 143 કેસ નોંધાયા. તાવના કેસોમાં વધારો થતાં ડેન્ગ્યુના શંકાસ્પદ 125 સેમ્પલ લેવાયા, જેમાંથી 3 પોઝિટિવ આવ્યા. મેલેરિયાના 451 સેમ્પલમાંથી 9 દર્દીઓ પોઝિટિવ જણાય છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લૂનો પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર છેલ્લા અઠવાડિયામાં અંદાજે 11,000 જેટલા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, જેમાંથી બીમારીની ગંભીરતા જોતા 1100 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી પડી છે. જોકે રાહતની વાત એ છે કે હજુ સુધી સ્ટ્રોક કે ડિહાઇડ્રેશન કોઈ ગંભીર કેસ સામે આવ્યા નથી. ગરમીના વધતા પ્રકોપને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ, દવાઓ, ORSના પેકેટ અને ગરમીને લગતી ઇમરજન્સી માટે સ્પેશિયલ અનામત બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.